તો રાજ્યમાં કરકસર મુદ્દે રાજ્ય સરકાર હવે પગલાં લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ પછી રિપોર્ટ તૈયાર થશે। આવતીકાલે કેબિનેટની બેઠકમાં રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે। વિવિધ રજૂઆત મુદ્દે રિપોર્ટ તૈયાર કર્યા પછી નિર્ણય લેવાશે। વિભાગો સાથે સંકલન કરી મુખ્ય સચિવને રિપોર્ટ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। તો આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ છે તે મહત્વપૂર્ણ રજૂ કરવામાં આવશે। રિપોર્ટ તૈયાર કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। રાજ્યમાં કરકસર મુદ્દે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પગલાં ભરી શકે છે અને તેને જ લઈને એક રિપોર્ટ છે તે તૈયાર કરવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। વિભાગો સાથે સંકલન છે તે કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ આદેશ છે તે કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ પછી આ રિપોર્ટ છે તે તૈયાર થશે। આવતીકાલે કેબિનેટની બેઠક મળવાની છે અને આ બેઠકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં કરકસર મુદ્દે હવે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પગલાં ભરી શકે। આવતીકાલે કેબિનેટની બેઠક મળશે। મેહુલ, બિલકુલથી વાત કરવામાં આવે તો આવતીકાલે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, પરંતુ આવતીકાલે કેબિનેટની અંદર એક મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે એક રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવશે। ખાસ અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ગુજરાત અને દેશ પર જે અસરો થઈ રહી છે તેના સંદર્ભમાં એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી। કરકસરના પગલાં અને જે વિવિધ રજૂઆતો અલગ અલગ સંગઠનો તરફથી આવી હતી, વર્ક ફ્રોમ હોમ સહિતની જે બાબતો છે તેને લઈને શું કરી શકાય છે તેના માટે વિચારણા કરવા માટે વિભાગોને સૂચના આપી હતી। આ જે સૂચના આપવામાં આવી હતી તેના સંદર્ભમાં વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યા હતા અને આ રિપોર્ટ જે છે તે હવે રાજ્ય સરકારને સોંપવામાં આવશે। આવતીકાલે કેબિનેટની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રિપોર્ટ સોંપવામાં આવશે। મુખ્ય સચિવે તમામ વિભાગોને આ રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી હતી અને ખાસ જે આવતીકાલની કેબિનેટ બેઠકની અંદર આ વિસ્તૃત રિપોર્ટ પર ચર્ચા થશે અને રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।